નારાયણ નારાયણ કરતા વૈકુંઠ આવ્યા. અને વિષ્ણુ ભગવાન સમજી ગયા કે આ ભાઈ પોતાનો પ્રચાર કરવા, વખાણ કરવા આવ્યો છે. અને એટલે વિષ્ણુ ભગવાને સામેથી પૂછ્યું, બોલો બોલો નારદજી, આ બાજુ ભૂલા કેમ પડ્યા? તો કે શું કરું સાહેબ, આટલા ટાઈમથી જો ને હિમાલયમાં સમાધિ લગાવીને બેઠો તો, કામદેવ આપણો વાણ વાકો ન કરી શક્યો એમ. અને પછી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને આપણે તેથી જ વાત કરી હતી ને, ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવે. અને એની અંદર નારદજીનું મન મોહી ગયું, એટલે એની અંદર કામના જાગી. અને મોહિની એને મળ્યા નહીં, પ્રાપ્ત ન થઈ. એટલે જે કામના જાગે અને એ પ્રાપ્ત ન થાય એટલે ક્રોધ જાગે, પછી દ્વેષ જાગે. આમ અલગ અલગ વિકારો, કામ પછી ક્રોધ પછી દ્વેષ, અલગ અલગ પ્રકારના વિકારો ઉત્પન્ન થતા ગયા. ઓલા સમાધિ વાળા નારદજી ક્યાં હતા કે જેને કોઈ ભંગ નહોતું કરી શકતું? એ જ નારદજીનું મન અત્યારે આવા વિકારોથી લિપ્ત થઈ ગયું. ક્યાં ગયા એ સમાધિ વાળા નારદ? આમ ગમે તેટલા મેલા હોય, આ જ્ઞાન ગંગાની અંદર ડૂબકી લગાવીએ તો આ ગંગા આપણને પવિત્ર કરે છે.